મિત્રો આંખના કેટરેકની સર્જરીના હિસાબે હમણાં થોડુંક આરામ કરવાનો સમય વધારે નીકળે છે અને સૂતા સૂતા પણ મગજની અંદર તો આપણા વિચારો ચાલુ જ હોય. તો મિત્રો, મને ખૂબ સરસ એક વિચાર આવ્યો જે આપની સાથે આજે શેર કરવા માગું છું. મિત્રો, આપણે જ્યારે આ જગતની અંદર આવ્યા ત્યારે આપણા માતા પિતા કે જેમણે આપણું આ જગતમાં સ્વાગત કર્યું, આપણા તમામ વડીલો કે જે લોકોએ આપણને અતિ લાડ લડાવ્યા, આપણે નાના હોવા છતાં સતત આપણને ઓલા બાપુ કહે ને, મોરારી બાપુ, કે એક તણખલું હોય ને, તણખલું તો પર્વત એને પોતાની ટોચ ઉપર રાખે, અને એક ક્ષુલ્લક ફીણ હોય ને, સમુદ્રનું ફીણ, જે કાંઠે આવીને મોજું ભટકાય એટલે ફીણ છે એનો નાશ થઈ જાય, પણ છતાં એ ફીણને સમુદ્ર પોતાની ઉપર મોજું રાખે ને, મોજાની ઉપર પાછું એ ફીણને રાખે. આ રીતે આપણા તમામ વડીલો છે એણે આપણને સતત, આપણે કહીએ ને, હૈયા ઉપર રાખીને વહાલ કર્યું, આપણી બધી જીદ પૂરી કરી, આપણા શોખ પૂરા કર્યા અને આપણને ખૂબ જ આનંદથી મોટા કર્યા. ધીમે ધીમે કરતા મિત્રો, સમયનું ચક્ર ચાલતું રહે છે. જે લોકો આપણને આ જગતમાં લાવ્યા હતા, આપણું સ્વાગત કરનાર હતા, એ લોકો ધીમે 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 કરતા આ જગતમાંથી વિદાય લે છે. હવે આપણે એવા લોકો સાથે રહેવાનું છે કે જે લોકોને આપણે આ જગતમાં લાવ્યા છે, આપણે આપણા ઘરમાં લાવ્યા છે, આપણે એમને આશીર્વાદ આપી અને આ ઘરની અંદર એક સભ્ય બનાવ્યા છે. એવા લોકો સાથે રહેવાનું છે. ત્યારે હવે આપણી ભૂમિકા બદલાય છે. હવે આપણે લાડ મેળવવાના નથી, લાડ કરવાના છે. હવે આપણે કોઈના હૈયા ઉપરનું વહાલ મેળવવાનું નથી, કોઈને આપણા હૈયા ઉપર રાખીને વહાલ કરવાનું છે. હવે આપણી જીદ સંતોષવાની નથી, આપણે બીજાની જીદ સંતોષી અને આનંદ પામવાનો સમય છે. મિત્રો, એક દિવસ હતો કે હું પણ આ ઘોડા પરિવારની અંદર પુત્રવધુ બનીને આવી. જે લોકો, જેનો હાથ પકડીને આ જગતમાં આવી, એ મારા માતા પિતાએ મને વિદાય કરી અને અહીંયા આ પરિવારમાં મને પુત્રવધુ તરીકે મોકલી. જેનો હાથ પકડીને આ ઘરમાં આવી, જેણે મારું સ્વાગત કર્યું, એ મારા સાસુ સસરા. ધીમે ધીમે કરતા બધા જ લોકો વિદાય થતા જાય છે. આજે હું એવા લોકોની સાથે રહું છું કે જે લોકોને હું આ જગતમાં અને આ ઘરમાં લાવી છું. એ લોકો સાથે રહેવાની એક મજા છે. હવે પ્યાર કરીને, કોઈની પસંદગી એને પૂરી પાડીને, કોઈની જીદને સાચવીને અને કોઈને હૈયા ઉપર રાખીને, હેત કરીને જે જીવવાનો આનંદ છે ને, એ આનંદ આપણે લેવાનો છે. જો એ આનંદ લેતા આવડે તો ઘડપણમાં ક્યાંય તકલીફ પડે એવું નથી. પણ આપણે આપણી બદલાયેલી ભૂમિકાને સ્વીકારતા નથી. હંમેશા આપણને એવું જ લાગે કે પહેલાં તો કેવા બધી મારી વાત માનતા હતા, કેવા તો પહેલાં બધા જ મને લાડ કરતા હતા, મારી ઈચ્છાઓ પૂરી કરતા હતા. પણ હવે ભાઈ સાહેબ, તમારી ભૂમિકા બદલાણી છે. હવે તમે એવા લોકો સાથે રહ્યો છો કે જેને તમે જગતમાં લાવ્યા છો, જેને તમે પસંદ કરીને ઘરમાં લાવ્યા છો. બરાબર છે ને મિત્રો? તો મિત્રો, મારા તમામ વડીલ મિત્રોને આ એક ખાસ વાત કહેવા માગું છું કે આપણી બદલાયેલી ભૂમિકાને, આપણી વધી ગયેલી ઉંમરને સહર્ષ સ્વીકારી લઈએ. એમાં સંઘર્ષ ના કરીએ, સ્વીકાર ભાવના રાખીએ કે ઓકે, બરાબર છે, આ સમયમાં આવું જ હોય, આ સમયે આ રીતનું જ જીવન હોય. જો આટલો સ્વીકાર ભાવના આપણે રાખશું તો ઘણી બધી તકલીફોમાંથી આપણે બહાર આવી શકશું. અને આ એક મારા એકની જ વાત નથી, તમામ મિત્રો, ભાઈઓ, બહેનો, બધાની આ વાત છે કે સમય સંજોગો બદલાય એમ આપણી સાથેનો, આપણા સંતાનોનો, આપણા વડીલોનો વ્યવહાર બદલાતો રહે. મિત્રો, જેમ આપણે ઉંમરલાયક થતા જઈએ એમ આપણા વર્તુળ નાના થતા જાય. માની લો કે આજે મારા પપ્પા હયાત નથી, મમ્મી છે, ધીમે ધીમે કરતા એ વર્તુળ નાના થતા જાય, આપણા સંતાનોના વર્તુળો વિસ્તરતા જાય. હવે એવડા મોટા વિસ્તરેલા વર્તુળમાં કદાચ ક્યારેક એનાથી કોઈ ક્ષતિ રહી જાય કે કદાચ ક્યારેક આપણે ધારીએ એટલો ટાઈમ ન આપી શકે, તો એ માફ કરવા માટે આપણે સશક્ત હોવા જોઈએ. કારણ કે એના વર્તુળ મોટા છે અને આ તો સોય પાછળ દોરો છે. એક દિવસ એને પણ આપણી ભૂમિકામાં આવવાનું થશે જ. એક દિવસ આપણે પણ એ ભૂમિકામાં હતા કે આપણા વર્તુળ મોટા હતા, આપણા માતા પિતાના વર્તુળ નાના હતા. બરાબર ને? તો ખાસ આ વાતને સમજીએ અને જીવનને ખૂબ જુસ્સાથી, આનંદથી
જે પણ પરિસ્થિતિ છે એને જિંદગીને જીવી બતાવીએ અને જિંદગીને જાજરમાન બનાવીને જીવીએ. ચાલો ત્યારે નમસ્કાર.